સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાષ્ટ્રીય ગજ્જર ગેંગને દિલ્હી હરિયાણા ખાતેથી ધરપકડ કરી. પોલીસે ગેંગના કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા. આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. સુરતની હોટેલમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારમાં એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો અને તે મકાનમાંથી આશરે 2,65,000 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાતમીને આધારે આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યો છે અને તેમની પાસેથી 1,68,000 રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. લલિત સાહુ, મનોજ કાયત અને સંદીપ ઉર્ફે મોનુની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હી હરિયાણાથી કરવામાં આવી છે. આ ગેંગની ધરપકડ થતા જ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તો હાલમાં એ દિલ્હી અને રોહતક હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે. તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત સાહુ, મનોજ કાયત અને સંદીપ ઉર્ફે મોનુ ધનકડ આ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આ જે ગેંગ છે લલિત સાહુ, મનોજ કાયત આ લોકો દિલ્હી ખાતે અને હરિયાણા ખાતે અગાઉ ઘણા બધા ગુનાની અંદર પકડાઈ ચૂકેલા હોય. એ લોકોની ગજ્જર ગેંગથી નામે આ લોકો કુખ્યાત ગેંગ છે. ત્યાંથી આ લોકો દિલ્હી અને હરિયાણાથી એ લોકો ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ લોકો જાય છે. ત્યાં હોટલોમાં રોકાય અને ત્યાં કાપડના વેપારી બની અને દિવસ દરમિયાન આ લોકો રેકી કરે છે. જે ફ્લેટની અંદર વોચમેન નથી હોતા એવા એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યાં જઈ અને બંધ ફ્લેટને ટાર્ગેટ કરી એના નકુચા તોડી અને ઘૂસી જઈ અને ચોરી કરે છે. આ રીતે સુરત શહેરમાં જે અડાજણ વિસ્તારની અંદર સનલાઇટ કોમ્પ્લેક્સની અંદર જે ચોરી થઈ હતી એનો ભેદ ઉકેલાયો છે. આ લોકોની પૂછપરછની અંદર બરોડાની અંદર પાણીગેટ વિસ્તાર, નવાપુરા વિસ્તારની અંદર પણ 3 મહિના પહેલાં બંધ ફ્લેટને આ લોકોએ ટાર્ગેટ કરેલો હતો. દિવસ દરમિયાન ત્યાં ચોરીઓ કરેલી હતી. એવી જ રીતે અમદાવાદની અંદર મણિનગર, પોરબંદર, રાજકોટ અલગ અલગ જગ્યાએ આ લોકોના ગુનાઓની કબૂલાત આપેલ છે. આ લોકો આખા ભારતમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર, દિલ્હીની અંદર, રાજસ્થાન, બેંગ્લોર, મધ્યપ્રદેશ એમ અલગ અલગ રાજ્યોની અંદર એ લોકોએ ગુનાઓની કબૂલાત આપેલ છે. હાલમાં 3 આરોપીને પકડી પાડવામાં આવેલ છે, જ્યારે એના અન્ય સાથીદારો છે એની બાબતે પણ વર્કઆઉટ ચાલુ છે. આની અંદર જે સંદીપ ઉર્ફે મોનુ છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે. એ અગાઉ આર્મ્સ એક્ટની અંદર દિલ્હીમાં પકડાઈ ચૂકેલો છે. જ્યારે એનો બીજો જ એક તહોમતદાર છે લલિત સાહુ, ધાડ પાડવાની તૈયારી, રોબરીની જે તૈયારી કરતા હોય છે એવા ગુનાની અંદર એ પકડાઈ ચૂકેલો છે અને એ વેપન રાખવાની પણ આ લોકો ટેવ ધરાવે છે. હાલમાં 3ને એરેસ્ટ કરવામાં આવે. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.